તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય રમેશ મોકરિયા. તો આજે તો હું નીકળી ગયો આપણા દોસ્તારની વાડી અને ગાડી ચડાવી દીધી હાઈવે ઉપર. અને હું તો આગળ પાછળ બધે જોતો આવું કે પાછળથી કોઈક આવીને ક્યાંક ઠોકી ન દે. દોસ્તારની વાડી છેટી હતી ને આપણી ગાડીમાં પેટ્રોલ એટલે હતું નહીં. આ તો મોદી કાકાની દયા છે, રસ્તા સારા થઈ ગયા એટલે મેં કોઈ હોની સ્પીડમાં દબાવી અને જાતો જાતો એ ગાડી ઉતરી ગઈ, રહી ગઈ. અને હવે હું પૂગી ગયો વંથલી પૂગી અને આપણે અહીંથી ગાડી વારવાની હતી. તો ગાડી મેં વારી, સામું આવે એ મોરે મોરો ન આવવા દેતો અને હું નીકળી ગયો ત્યાંથી. એ નીકળી ગયો. તો વંથલીથી હું પાછો નીકળી ગયો અને નીકળતા નીકળતા આડી આવી હોટલ. તો આપણે હોટલે જવાનો પ્લાન કર્યો અને હોટલનું નામ છે વડવાડા. અને મેં તો હોટલ સામે ગાડી દબાવી અને જવા દીધી. ઓ જોયું તા તો બહુ ટ્રાફિક હતી યાર, ફોર વ્હીલરના ઢગલા પડ્યા હતા. અને મેં હોટલ સામે ગાડી જવા દીધી અને અહીંયા ચડાવી દીધી ઘોડી. અને મેં તો આમથી આમ જોયું કે કોઈ ફોલોવર ભટકી ગયા. ઓ અને આ ભાઈ કે ઓ રમેશભાઈ, હું તમારા બહુ વિડીયો જોઉં કે હે દેવાઈભાઈ. તો મેં કીધું હવે પાઈ દ્યો સા. અને હોટલ વાળાને કીધું લાય પેલા મને લાય સા. તો મારે મફતિયો સા તો મૂકતો જ નથી. અને આ ભાઈ તો સામાં જ ધ્યાન રાખીને બેઠા હતા કે રમેશભાઈ કેટલોક સાલે. અને ઈ ભાઈને મેં બે હામા હામી બાકાઝીકી બોલાવી સાની રકાબીને. અને ઈ ભાઈ તો સા પીવા જ માંડ્યા મારી મોય. ઈ કે તમારી મોય પી જાઉં રમેશભાઈ. તો હું તો સા પીતો વિચારતો હતો કે હવે માવાનું જો કંઈક થઈ જાય ને મફતિયો તો જમાવટ આવી જાય. હું કે આ ભાઈ જલ્દી સા પી લઈને તો કંઈક આમાં ખબર પડે કે આપણે મફતિયો માવો મળી જશે કે નહીં મળે. बात तो सही है दौड़ना तो पड़ता है। અને અમે બે ચા પીવા માંડ્યા ને ઈ ભાઈએ તો મારી મોજ સાનો કોટો ચડાવી લીધો અને હાલતા થયા પાનને ગલે. અને પછી હું ચા પીવા જ માંડ્યો. હું કે માવાનો મેળ આવી ગયો. પછી મેં આ મૂકી રાકાબી અને આ ભાઈ ગયો વાહે. હું કે હાલ માવાનો મેળ આવી ગયો. कौन है ये लोग कहाँ से आते हैं ये? અને પછી હું પાનના ગલે આવી ગયો. પાનના ગલા વાળો તો છોકરાને રમાડતો હતો યાર. અને આ ભાઈએ માવો લઈ લીધો હો. અને માવો છોડતા હતા ને મારું ધ્યાન ન્યા જ હતું કે જલ્દી લાવો ને ભાઈ માવો. આય અવાજની ખંજવાઈ આવે હાથમાં. અને પછી મેં માર્યો હાથ માવાનો અને હોબા ઉપા લીધો ને અને હું પછી મોફતિયો માવો ખાઈને પાછો સડી ગયો રોડે. અને માવાનો કોટો હતો એટલે ગાડી હાંકવાની મજા આવતી હતી. અને મેં 80-90 ગાડી હાંકી નાખી હો. માવાનો કોટો એટલે કાંઈ ઘટે જ નહીં, ગાડી છૂટે છૂટ જાતી હતી હો. અને પછી હું પૂગી ગયો મારા મિત્રની વાડી. અને મારી મિત્રની વાડી એટલે કઈ ઘટે જ નહીં. મને કે તુવેર તો જો. મેં કીધું હા બહુ રૂપાળી છે, તુવેરમાં ફાલ તો સારો છે પણ મોદી કાકો ભાવ નહીં આપે. અને પછી હું ને મારો મિત્ર નીકળી ગયા. મને કે મારે પાણાનું ટ્રેક્ટર ઠલવું રમેશભાઈ કે. તો ઈ આવી ગયો ટ્રેક્ટર લઈને. હું તો ઉભડક બેસી ગયો વાંદરાને કોડે ન્યા. અને એની તો મારી દીધો ફૂલ ટર્ન. અને મેં પછી એને પાછળથી કીધું આવવા દે